ગુજરાત સરકાર દ્વારા તમામ નગરપાલિકાઓમાં સફાઈ કેમ કરવી તે અંગેનું માર્ગદર્શન સફાઈ કામદારોને આપવા માટે દરેક નગરપાલિકામાં સફાઈ કામદારો સાથે બેઠક યોજવામાં આવે છે, જેના ભાગરૂપે પ્રાદેશિક કમિશનરના અધ્યક્ષ સ્થાને ભાવનગર ઝોન વિભાગની 27 નગરપાલિકાના સફાઈ કામદારો સાથે સ્વચ્છતા 2024ના અભિયાનના ભાગરૂપે સફાઈ કામદારો સાથે ઓનલાઈન લાઈવ સંપર્ક કરવામાં આવ્યો હતો, જે કેશોદ નગરપાલિકા સભાખંડમાં આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પ્રાદેશિક કમિશનરે સફાઈ અંગેની સમજણ આપી હતી। આ દરમિયાન હેઠળ નગરપાલિકાના સફાઈ કામદારોને કીટ આપી હતી, જેમાં માસ્ક, હેલ્મેટ, બૂટ, સફાઈ માટેની ગાડી, સાવરણાનો સમાવેશ થાય છે। આ ઉપરાંત કેશોદ નગરપાલિકાના સફાઈ કામદારોમાં ભાઈઓ બહેનો અને તેમના પરિવાર સહિતનો મેડિકલ કેમ્પ પણ રાખવામાં આવ્યો હતો, જેમાં સ્થળ પર ડોક્ટરોએ સફાઈ કામદારો સહિતના પરિવારોની તપાસ કરી દવાનું વિતરણ કર્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સફાઈ કામદારોના પરિવારે હાજરી આપી કેમ્પનો લાભ લીધો હતો। આ પ્રકારનો ઓનલાઈન કાર્યક્રમ પ્રથમ વખત કરવામાં આવ્યો છે, જેમાં સફાઈ કામદારોને સમજણ, માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે। આ કાર્યક્રમ અનુસંધાને સ્વચ્છતા સર્વેક્ષણ 2024ની ટીમ આવીને શહેરીજનો સાથે તેમજ કામદારો સાથે સર્વેક્ષણ કરશે। સર્વેક્ષણ બાદ દરેક નગરપાલિકાને રેન્ક મળશે। આ રેન્ક મળતા સફાઈ કામદારોમાં અવેરનેસ આવશે, જેના કારણે 2024ની સર્વેક્ષણ ટીમ શું છે અને કેવી કામગીરી કરવાની છે તે અંગેની સમજણ સફાઈ કામદારોને આપવામાં આવી હતી, જેના કારણે અવેરનેસ આવતા સફાઈ કામદારોને માહિતી સાથે સફાઈ અંગે મદદ પણ મળશે। આ અભિયાન 2025ની શરૂઆતમાં થઈ રહ્યું છે, જેથી 2024ની કામગીરી અંગે જાણકારી મળે છે, જેથી આગળ 2025માં કેવી રીતે કામગીરી કરવી તેની પણ વ્યવસ્થિત સમજણ અને માર્ગદર્શન આ કાર્યક્રમમાં મળ્યું હતું। વિનોદ કુમાર આર ડઢાણિયા, સેનેટરી ઇન્સ્પેક્ટર, આરોગ્ય સેનિટેશન શાખા, નગરપાલિકા કેશોદ। આજ રોજ માનનીય શ્રી પ્રાદેશિક કમિશનરના અધ્યક્ષ સ્થાને ભાવનગર ઝોન વિસ્તારની 27 નગરપાલિકાના સફાઈ કામદારો સાથે સ્વચ્છતા સર્વેક્ષણ 2024ની તૈયારીના ભાગરૂપે સફાઈ કામદારો સાથે સીધો લાઈવ સંવાદ અને એને લગતી સમજણ માનનીય કમિશનર સાહેબ તરફથી આપવામાં આવેલ છે। સાથે સાથે નગરપાલિકાના સફાઈ કામદારોને કીટ વિતરણ, જે કે માસ્ક છે, બૂટ છે, હેલ્મેટ છે, સફાઈને લગતા ડાલી છે, સાવરણા છે વગેરે વિતરણ કામગીરી કરવામાં આવેલ, તેમજ દરેક સફાઈ કામદાર ભાઈઓ અને બહેનો પરિવાર સાથે નગરપાલિકા કક્ષાએ જાહેર મેડિકલ કેમ્પ રાખવામાં આવેલ છે અને સ્થળ ઉપર ડૉક્ટરો દ્વારા તપાસ કરી અને દવાનું વિતરણ કરવામાં આવેલ છે, જેમાં મોટી સંખ્યામાં સફાઈ કામદાર ભાઈઓ બહેનો એ ઉત્સાહથી લાભ લીધેલ છે। આ ટાઈપનો ઓનલાઈન કાર્યક્રમ પ્રથમ વખત છે કે અગાઉ ક્યારે આયોજિત કરવામાં? નહીં, આ કાર્યક્રમ માનનીય શ્રી પ્રાદેશિક કમિશનરના અધ્યક્ષ સ્થાને પ્રથમ વખત આયોજન કરવામાં આવેલ છે, જેથી કરીને નગરપાલિકાના દરેક સફાઈ કામદારો આ અંગે સમજણ તથા માહિતી અને માર્ગદર્શન મળી શકે છે। આ અંગે પાલિકાને શું સરળતા રહેશે આ કાર્યક્રમના અનુસંધાને? આ કાર્યક્રમ બાબતે સ્વચ્છ સર્વેક્ષણ 2024ની ટીમ આવશે, જેમાં સફાઈ કામદારોમાં પણ અવેરનેસ આવશે અને સ્વચ્છતા સર્વેક્ષણ 2024 શું છે અને કયા કયા પહેલાં બેઝ ઉપર આપણે કામગીરી કરવાની છે એમાં પણ ઘણું મદદરૂપ થશે એમ।